संत मिलन को जाइए, तजी मान मोह अभिमान। संत मिलन को जाइए, तजी मान मोह अभिमान। ज्यों ज्यों पाव आगे धरे, कोटि अग्न समान। ज्यों ज्यों पाव आगे धरे, कोटि अग्न समान। बिनु सत्संग हरि कथा, ता बिन मोह न जाय। बिनु सत्संग हरि कथा, ता बिन मोह न जाय। मोह गए बिनु राम पद, होत नहीं दृढ़ अनुराग। मोह गए बिनु राम पद, होत नहीं दृढ़ अनुराग। हरि भजवाक बोलऊं दोनों बातायवल। तुलसी ताको न उतरे, आठे पोर यमल। तुलसी ताको न उतरे, आठे पोर यमल। एक घड़ी आधी घड़ी आधी में पुनियाद। तुलसी संगत संतनी, अरे कोटि अपराध। तुलसी संगत संतनी, अरे कोटि अपराध। तारा दासना दासनी, नित्य संगत विना। भ्रष्ट थाय भुदरा मन मारूं। दुष्टनी संगते दुष्ट मति उपजे। श्रवण कीर्तन थाय तारो, तारा दासना दासनी, नित्य संगत विना। पूर्ण विषपान थी दुरीजन दोइला। विषपान थी तन एज मरसे। पूर्ण विषपान थी ए दुरीजन दोइला। विषपान थी तन एज मरसे। तारा थी वेगला एनी संगते। कोटि जन्म ना सुकरत हरसे। तारा थी वेगला एनी संगते।
कोटि जन्मना शुकर तरसे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय बुधरा मन मारो दुष्टनी संगते दृष्टमति उपजे श्रवण कीर्तन नो थाय तारो अमृतनी उपमा साधु ने न घटे राहुनी दृष्टता एणे नो टाळी अमृतनी उपमा साधु ने ना घटे राहुनी दृष्टता एणे नो टाळी नारद प्रहलाद गर्भ संगत करी नारद प्रहलाद गर्भ संगत करी वस कर्या वैकुंठ नाथ येणे नारद प्रहलाद गर्भ संगत करी वस कर्या वैकुंठ नाथ येणे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय बुधरा मन मारो दृष्टनी संगते दृष्टमति उपजे श्रवण कीर्तन नो थाय तारो चतुर्धा मुक्तिनी ए जुगती जुजवी ताराए मानो रासे चतुर्धा मुक्तिनी ए जुगती जुजवी ताहराए मां नोरासे जुगल कर जोड़ी नरसैयो कहे जुगल कर जोड़ी नरसैयो कहे जन्म प्रति जन्म तारी भक्ति आसे जुगल कर जोड़ी ए नरसैयो कहे जन्म प्रति जन्म तारी भक्ति आसे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय बुधरा मन मारो दुष्टनी संगते दृष्टमति उपजे
શ્રવણ કીર્તનનો થાય તારું, તારા દાસના દાસની નિત્ય સંગત વિના. આપણે રહેવાને માટે સારું એવું નિવાસ સ્થાન બનાવીએ. સારી સગવડ હોય તો સુંદર મજાનો બંગલો બનાવીએ, તો એ બંગલાની સફાઈ તો રોજ કરવી પડે ને. જેટલું સારું નિવાસ સ્થાન બનાવો એટલી સફાઈ વધારે માગે, અને સફાઈ હોય તો જ બંગલાની કે નિવાસ સ્થાનની કિંમત છે. તો મનુષ્ય દેહ છે એ 84 લાખ યોનિમાં સારામાં સારો બંગલો હોય તો મનુષ્ય દેહ છે. તમે 5 કરોડનો બંગલો બનાવો, એમાં 15 દિવસ ખાલી સફાઈ ન કરો તો એમાં તમને બેસવાનું મન ન થાય. કદાચ બહુ સારા બારી દરવાજા તમે બનાવ્યા એ બંગલો બંધ કરી 6 મહિનાની પર્યટનમાં જાઓ, 6 મહિને પાછા આવીને બંગલો ખોલો, દરવાજો બંધ હશે છતાં અંદર રજ દેખાશે. ક્યાંથી ઘૂસી રજ, ક્યાંથી ઘૂસી ખબર ન પડે. એમાં આપણા જીવનમાં અવિદ્યા ક્યાંથી ઘૂસે ને એ ખબર ન પડે. બંગલાની સફાઈ માટે પોતા સાવરણી બજારમાં મળી રહ્યા છે. જીવનની સફાઈને માટે વેદમત, શાસ્ત્રો મત, પુરાણો મત, સંત મત, ઋષિમુનિઓનો મત એમ કે છે કે તમારા જીવનની સફાઈને માટે, તમારા જીવનને પવિત્ર રાખવાને માટે સંતોનો સમાગમ, સત્સંગ છે એ ઉત્તમ સાધન છે. સંત સમાગમ વગર દુરીજનનો સંગ કરવાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. સંતનો સમાગમ કરવાથી આપણી બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ બને છે. પ્રજ્ઞા બુદ્ધિ એને કહેવાય કે જે પોતાના જીવનના સાર્થકતાનો વિચાર કરે, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરે, એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય છે. પણ દુરીજનનો સંગ કરીને બુદ્ધિ નહીં, આપણે બુદ્ધિને બુદ્ધિ પણ નથી રહેવા દેતા, કબુદ્ધિ થઈ જાય. કે બુદ્ધિ આવ્યા પછી જીવનની અંદર કોઈ સારો વિચાર આવતો નથી. બીજું તો ઠીક ભલામણા, કબુદ્ધિ આવ્યા પછી સગા ભાઈનું સારું કરવાનું મન નથી થતું. નહીં, કબુદ્ધિ આવ્યા પછી આપણા જન્મદાતા માતાને પિતા એની સેવા કરવાનું મન નથી થતું. કબૂધી આવ્યા પછી એને નમસ્કાર કરવાનું મન નથી થતું. આવી કબૂધી ન થવા દેવી હોય, પ્રજ્ઞા બુદ્ધિ બનાવીને પરમાત્માના ચરણ સુધી પહોંચવું હોય તો સંતોનો સમાગમ કરવો. એટલે નરસિંહ મહેતા કહે છે, તારા દાસના દાસની સંગત વિના ભ્રષ્ટ થાય ભૂદરા મન મારો. તારા દાસના દાસની સંગત વિના મારું મન ભ્રષ્ટ થાય છે. આપણે એમ કહીએ જીવન સુધારવું, જીવન સુધારવું એટલે શું સુધારવું? મનને સુધારવું. મન સુધર્યું એટલે જીવન સુધરી ગયું. કુસંગની અસર કેને થાય છે? મન થાય. શું જન્મથી તમને કાંઈ વ્યસન હતું? જન્મથી વ્યસન હતું. તમાકુનું, બીડીનું, 135 માવાનું. ક્યાંથી આવી ગયું બધું? ક્યાંથી આવી ગયું? સંગ દોષે આવી ગયું. ક્યાંથી આવી ગયું? ઠેઠ ગરમ પાણી સુધી ક્યાંથી આવી ગયું? સંગ દોષે. એટલે સંતોનો સમાગમ બને એટલો વિશેષ કરવો, અને કુસંગીનો સંગ, બીડીની ફૂંક લ્યો એટલી વાર નહીં કરવો.
જીવનમાં મજા લઈ લેવી હોય તો. કદાચ આપણી પાસે ધન હશે ને ભાઈ, પણ વ્યસન કરીને તમે તમારા દેહને બગાડી નાખશો, પછી તમારા ધનને શું કરશો? હાલો ભક્તિ ન કરો તો કાંઈ નહીં, આટલું તો સમજો. જાજુ ન સમજો તો કાંઈ નહીં, આટલું તો સમજો. પછી શું કરશો? અટાણે યંગ જનરેશન રાત્રિનું રખડી, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે, પોતાના દેહનો ખો કરી નાખે છે. 40-45 વર્ષની ઉંમરે તો એ વૃદ્ધ જેવો લાગવા માંડે છે. આ કુસંગનું પરિણામ છે. મનુષ્યનો દેહ જેવો દેહ મળ્યો છે. પવિત્ર ભારત દેશની અંદર તમારો જન્મ થયો છે. ઋષિમુનિઓની ભૂમિકા છે, સંતોની ભૂમિકા છે, દેવી દેવતાઓની ભૂમિકા છે. આવી પવિત્ર ભૂમિકાની અંદર આપણો જન્મ થયો છે, તેનું કંઈક આપણને ગૌરવ હોવું જોઈએ કે હું ક્યાં જન્મો છું, ભારતનો સંતાન છું, મારી અંદર કેવા ગુણ હોવા જોઈએ, ભારતની સંસ્કૃતિ શું છે, ઋષિમુનિઓએ કઈ સંસ્કૃતિની સ્થાપના કરી છે, એનો પોતાને ખ્યાલ હોવો જોઈએ. સંસ્કૃતિ છે એ સુખી જીવનની ચાવી છે. સંસ્કૃતિ છે એ સુખી જીવનની ચાવી છે. તમે મોટર ગાડી લઈને ધૂળિયા માર્ગે હાલો ને ગમે એટલી કાળજી રાખીને હાલો તોય તમારી ગાડી ઉપર ધૂળ ઉડે. પણ હાઈવે ઉપર હાલો અને એક્સપ્રેસ હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં જાઓ તો એ ધૂળ નહીં ઉડે. તો ક્યાં માર્ગે હાલવું નહીં આપણે વિચારવાનું ભાઈ, ક્યાં માર્ગે હાલવું. કુસંગીના સંગે ગમે એટલી કાળજી રાખશો છતાં તમને એની અસર થાય. એની અસર જલ્દીથી થાય છે. કુસંગની અસર માણસને જલ્દીથી થાય છે, સત્સંગની અસર ધીમે ધીમે થાય છે, અને ઓની અસર તરત થઈ જાય છે. એટલે નરસિંહ મહેતા કહે છે, તારા દાસના દાસની સંગત વિના એ પરમાત્મા, તમારા દાસ એવા સંતો એની સંગત વિના ભ્રષ્ટ થાય ભૂદરા, મન મારું દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે. જે એક વાત જ સારી ન કરે, નબળી જ વાત કર્યા કરે, તો ક્યારેક તમારા મન ઉપર એની અસર થવાની અને થવાની. દૃષ્ટની સંગતે દૃષ્ટમતી ઉપજે, શ્રવણ કીર્તન ન થાય તારું. ભગવાનનું નામ લેવું તો ન ગમે, સાંભળવું ન ગમે, એની હરિકથા સાંભળવી ન ગમે, કારણ કે કબુદ્ધિ થઈ ગઈ, કબુદ્ધિ થઈ ગઈ. તો ભાઈ આપણને ખબર છે કે જ્યાં સુધી તાવ આવતો હોય ત્યાં સુધી આપણને ખાવાનું ન ભાવે. એ મનમાં અજ્ઞાન છે ને ત્યાં સુધી સંતોનો સમાગમ ન ગમે, સત્સંગ ન ગમે, ઈશ્વરનું નામ ન ગમે, સત્કર્મ ન ગમે, સારું કરવું ન ગમે, કારણ કે મનની અંદર અજ્ઞાનનો તાવ આવ્યો છે. પેલા મનની શુદ્ધિ કરવાની જરૂર છે, ને મનની શુદ્ધિ માટે બીજું કોઈ પાણી કાયમ નહીં આવે. ઠીક છે, આપણી પાસે સગડવો હોય તો પવિત્ર યાત્રા કરી આવીએ, પવિત્ર જળાશયો એટલે ગંગા યમુના એવી પવિત્ર નદીઓમાં નાહીએ. તો ગંગા ને યમુનાનો એવો મહિમા છે કે તમારા પાપને ધોવે, તમારા મનને ન ધોવે. તો કેટલાય નાહ્યા આવ્યા, નાહ્યા પછી હોજા ન થઈ ગયા હોય. છોકરાને એમ કે બાપાને મોકલા છે ગંગાજીએ નાઈને આવશે એટલે પછી કાંઈ નહીં બોલે. એ તો ઘીરે આવીને ઠપકારે તો ખબર પડે કે બાપા હજી એવા ને એવા છે. બાપા હજી એવા ને એવા છે. પાપ ધોવાય છે, મનને ધોવાને માટે સત્સંગ છે, મનની શુદ્ધિ માટે સત્સંગ છે. નારદ મુનિની જ્ઞાન ગંગાથી વાળિયા ભીલનું મન ધોવાઈ ગયું, વાલ્મીક ઋષિ થયા, અને રામાયણ જેવું ગ્રંથ એણે લખ્યું. આના પુરાવા છે, આ પુરાવા છે. સજનો કસાય અજામેલ મહાપાપી સંતના સમાગમે કરીને સંત કોટીમાં આવ્યા છે. બારવટિયાઓ પીર થયા છે, સંત કોટીમાં આવ્યા છે. શેનાથી કે સંતના સમાગમથી. મનની શુદ્ધિ માટે ઉત્તમ સાધન સંતનો સમાગમ. એટલે તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંત કી અરે કોટી કોટી.
થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી આપને બચાવી લે છે, મોટા અપરાધમાંથી બચાવી લે છે. પૂરણ વિષપાન કરતા દુરીજન દોયલા, વિષપાનથી તન એ જ મરશે, તારાથી વેગળા એની સંગતે આપણા કોટી જન્મના સુકૃત હરશે. નરસિંહ મહેતો કે ઝેર પીવું એના કરતા દુરીજનનો સંગ ખરાબ. પૂરણ વિષપાનથી દુરીજન દોયલા, ઝેર પી જાવું એના કરતા પણ દુરીજનનો સંગ ખરાબ છે. ઝેર પીવાથી દેહ પડી જાય એટલી જ નુકસાની ને, પણ દુરીજનના સંગથી બુદ્ધિ બગડી, તમે મનુષ્ય દેહ છોડીને જ્યાં જન્મ લ્યો ત્યાં તમને દુઃખી કરે. તમારું વિચાર હોય તો વિચાર લેજો. ભલે પાછા માણા નો થાય, 84નો દેહ થાય તો ન્યાય દુઃખી કરે, ન્યાય માર ખવારે. તમે મોટરસાયકલ લઈને નીકળો ને કૂતરું વાહે દોડે, એમાં એને શું તકલીફ છે? કઈ એ રોડ કૂતરાના નામનો રજીસ્ટર છે. કેમ હું કામ વાહે દોડે છે? મોટર નીકળે તોય દોડે, કોઈને કડવા દોડે. આ ઓલી ખેરાની બુદ્ધિ બગડેલી છે. જો અટાણા આમાંય હક નથી લેવા દીધી કે નહીં, બરાબર? આ બુદ્ધિ કબુદ્ધિ થાય એના પુરાવા જોઈ લે. ખેડૂતને ખબર હોય ઘણા બળદ હોય એ આડું ઢેડતા હોય, આમ એટલું આડું ઢેડે હંબેલ ભાંગી નાખે, પછી ખેડૂત એની નાથે દોરી બાંધે ને કાગવે બાંધે તોય આમ ત્રાહ થઈ જાય. એટલું આડું ઢેડે પછી મગજનો ખારો ખેડો હોય ને પાવડાની બુંધરાટી લે, પાવડાને બુંધરાટી મારે તો એલો આડું ઢેડે. અને પછી તમે જોઈજો, ખેડૂતને પૂછી જોઈજો કે જે બળદ આડું ઢેડતા હોય ને ગામ મૂકીને આઘા જાય પછી નહીં ઢેડે. પાછા ગામમાં આવવાની તૈયારી થાય ને પાદરમાં જ ચાલુ કરે. એ કેમ કે માણા હતો ને તે આખી જિંદગી આણે આડું જ ઢેડ્યું હતું. સારું કામ થતું એમાં આડો પડે, ગમે અહીંયા આડો પડે. આ બધા પુરાવા છે, આ બધા કબીરના પુરાવા છે. લખણ એવા હોય જાય જ નહીં. અમારે એક ભેંસ હતી એવી, હું ઘેરેથી છોડીને વાડીએ જાઓ, ગમે એમ કરું ને સોરાન પગથિયા પાસે જ પોદળો કરે. લાકડી ગમે એટલી મારું ને સોરાન પૂજારી ખીજાઈ પણ કીધું કેમ કરવું? આ કબૂદી 84 હક નો લેવા દે, 84 હક નો લેવા દે. નરસિંહ મહેતાની વાત ખોટી કે ઝેર પીવા કરતાય દુરીજનનો સંગ ખરાબ છે. એટલે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. જો સજન કેરા સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. સંત સમાગમ કાયમ કરવો, જેથી આપણા હૃદયની અંદર ઈશ્વર વિશેની ભાવના જાગૃત થાય, પરમાત્માનું નામ સ્મરણ કરવાની ભાવના જાગૃત થાય. મનુષ્ય દેહને સંતોએ અને વેદોએ અને શાસ્ત્રોએ ભગવાનનું મંદિર કહ્યું છે. વેદોએ, શાસ્ત્રોએ, સંતોએ ભગવાનનું મંદિર કહ્યું છે. આમાં કચરો ન વેરાય. સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ મહારાજ, એની પાસે 15-20 હરિભક્તો સત્સંગ કરવા ગયા. 2-3 દી રોકાણા. રજા લેતા મહારાજની કૃપા માગી કે મહારાજ, અમે તમારા આશ્રિત છીએ, તમે અમારા ઉપર કૃપા કરજો, અમારા ઉપર રેમ દ્રષ્ટિ કરજો, અમારા ઉપર કાયમ કરુણા રાખજો. એટલે મહારાજે સામેથી કીધું કે હા ભાઈ આવજો, તમે પણ અમારા ઉપર કૃપા રાખજો, તમે પણ અમારા ઉપર દયા રાખજો. મહારાજ હામું બોલ્યા. એટલે રજા લઈને નીકળ્યા. આગે જતા વિચાર્યું કે આપણે મહારાજના આશ્રિત છીએ, એ આપણા ભગવાન છે,
એની આપણે કૃપા માગીએ બરાબર, એ આપણા ઉપર કૃપા કરી શકે, પણ એણે કીધું કે તમે અમારા ઉપર કૃપા કરજો તો આપણે ભગવાન ઉપર કૃપા કરી શકીએ? એ શું કીધું આપને કે તમે અમારા ઉપર કૃપા રાખજો, એવું કેમ બોલ્યા? ઘણા વિચાર કર્યા પણ જવાબ જડ્યો કે હાલો ને પાછા જ વળી અહીંથી પૂછતા જ જાય કે અમે તમારા ઉપર શું કૃપા કરી શકીએ? એટલે પાછા ગયા. એટલે સહજાનંદ મહારાજે કીધું કેમ ભાઈઓ પાછા આવ્યા? કે બાબુ એક શંકા પડી. કે હું? કે તમે ન કીધું કે તમે અમારા ઉપર કૃપા કરજો, અમે તો તમારા દાસ છીએ, અમે તમારા ઉપર શું કૃપા કરી શકીએ? કે સાચી વાત છે, તમારી સાચી વાત છે. મેં એમ કીધું તું કે તમારો દેહ છે એ અમારે બેહવાનું મંદિર છે. તમારો દેહ છે એ અમારે બેહવાનું મંદિર છે. અમારા મંદિરમાં કચરો ન વેરતા એવી કૃપા રાખજો. અમારા મંદિરમાં કચરો ન વેરતા, જે તે આમાં નહીં ઠલવતા, પ્રપંચનો કચરો નહીં વેરતા, નકર અમને બેહવાનું મન નહીં થાય. અવતારો એ ભગવાને આ દેહને, ભગવાનનો ને ખરેખર દેહની અંદર આત્મારામ પરમાત્માનો વાસો છે. શાસ્ત્રો કે છે, વેદો કે છે, સંતો કે છે કે તમારો મનુષ્ય દેહ છે એ ભગવાનનું હાલતું ચાલતું મંદિર છે. એટલે માનવ સેવા ઈ પ્રભુ સેવા, એટલે માનવ સેવા ઈ પ્રભુ સેવા એટલે કહેવામાં આવ્યું. પણ જોવો તો ખરા, સમય આવ્યો ફરજની સેવા માણસ નથી કરવી. આપણ મા બાપની સેવા કરવી આપણી ફરજ નથી? ફરજ નથી. આ વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા, ફરજની સેવા નથી કરવી. વડીલો ગમતા નથી, વડીલોની અરુસી થાય છે. તમને કુદરતે આટલા સારું સંપત્તિ આપી છે એમને, એકલા એકલા જેમ તેમ ફરવા માટે સંપત્તિ. એક વાત યાદ રાખજો, લક્ષ્મીજી છે એનો દુરુપયોગ કરશો, જે દી જાહે તે દી સાતીમ પાટું મારીને જાય. હા, એની પૂજા કરો. લક્ષ્મીજીની ધનને તમે શું કહો છો? લક્ષ્મીજી કહો. તો દિવાળીએ તમે કેનું પૂજન કરો? પૂજન એ તો ખાલી વિધિ છે. લક્ષ્મીનું પૂજન શું કહેવાય ખબર? તમારી બેન દીકરી ગરીબ હોય ને એને મદદ કરો ને, એ લક્ષ્મીજીની પૂજા છે. જો મગજમાં બેહતું હોય તો, તમારી બેન દીકરી ગરીબ હોય ને એની સેવા કરો, એને મદદ કરો, એ તમે લક્ષ્મીજીની પૂજન કર્યું છે. આ પૂજનથી લક્ષ્મીજી રાજી થઈ તમારા પરિવારમાં કાયમ નિવાસ કરશે. જો દુર્વ્યય કર્યો તો જેદી જાહે તેદી સાતીમ પાટો મારીને જાહે, ક્યાંય પત્તો નહીં લાગે. આનું અભિમાન કરવાનું જ નથી. નહીં, અભિમાન નથી કરવાનું. સત્યય કરી લ્યો. તો ભગવાન કૃષ્ણ ગીતામાં એમ બોલ્યા કે અર્જુન, ગાયમાં હું બેઠો છું, ગધેડામાં હું બેઠો છું, બ્રાહ્મણમાં મારો વાસો, સંડાલમાં મારો વાસો. તો આપણા મા બાપમાં ન હોય, આપણા મા બાપમાં ન હોય. તો બસ ફરજની સેવા કરો, ફરજની તો કરો. માત પિતાની સેવા કરીને શ્રવણ સ્વર્ગે ગયો, કળજુગનો એને કલંક ન લાગ્યું, સદાય અવિચળ રહ્યો. અજ્ઞાની લોકો કાં નિંદરમાં સુવો, જરાનો વિચાર કરીને જોવો, વિચાર કરીને જોવો. માત પિતાની સેવા કરીને શ્રવણ સ્વર્ગે ગયો. શાસ્ત્રો બોલે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવો. તમારા પેલા ગુરુ તમારા મા ને બાપ છે. સદગુરુ પછી આવે, આચાર્ય પછી આવે. પેલા ગુરુ તમારા ઘર આંગણાનું તીરથ તમારા માતા ને પિતા છે. એનો જે આશીર્વાદ લઈ લે, એને સેવાથી રાજી કરી લે, એને કોઈ દી પિતૃ દોષ લાગે નહીં. પિતૃ ઋણમાંથી મુક્ત થવું હોય તો તમે તમારા મા બાપની સેવા કરો. કોઈ દી તમને પિતૃ દોષ નહીં લાગે. પણ મા બાપની સેવા નથી કરી પછી ટોલ ટેક્સ ભરવાના.
પાદરવીમાં આવી નથી, નાંડો લઈને જીવતા પાઈ દીધું હોત તો ભલા માણા, જીવતા પાઈ દીધું હોત તો પછી પૂગે. પણ આનું જીવતા ન પાયું ને પછી ટોલ ટેક્સ ભર્યા કરો. જીવતા અને વરહમાં એકવાર પાવ પછી આખું વરહ એનું કેમ થાય? હું તમારે એકવાર જ પાણી પીવા જોઈશ, એકવાર જ જોઈશ. અને એકવાર પાણી પાયો પછી શું થતું એ કઈ વિચાર્યું કોઈ દી? આપણે કોઈ દી વિચાર્યું? બસ માત પિતાની સેવા કરે એને કોઈ દી પિતૃ દોષ લાગે જ નહીં. એનો આશીર્વાદ મળે એટલે તમે કોઈ દી દુઃખી પણ ન થાવ. એનો આશીર્વાદ એ ભગવાનનો આશીર્વાદ કહેવાય. ભલામણા ભગવાનનો આશીર્વાદ કહેવાય. આ સમજણ લેવા હાટું સંતોનો સમાગમ છે. સમાગમ છે. પુરાણ વિષપાનથી દુરીજન દોયલા, વિષપાનથી તન એ જ મરશે, તારાથી વેગળા એની સંગતે કોટી જન્મના સુકૃત હરશે. તારાથી જે વેગળા એટલે ઈશ્વરથી વેગળા છે, એનો સંગ કરવાથી આપણા સુકૃત પુણ્ય હોય એ બળીને ભસ્મ થાય છે. દુર્યોધનને એવું રાજ કઈ મળ્યું છે? કંઈક પુણ્ય હોય તો જ મળ્યું હોય ને. પુણ્ય વિના જોજો કોઈને કાંઈ મળતું નથી. એક વાત યાદ જ રાખવાની છે. દુર્યોધનને એવું રાજ કઈ મળ્યું હોય છે? એનું પુણ્ય હશે. પણ સંગ દોષ થયો તો પુણ્ય ભ્રષ્ટ થઈ ગયું ને કુળનો નાશ થઈ ગયો. દુર્યોધનને દુશાસન અને મામા શકુની સિવાય જો વિદુરનો અને ભીષ્મ પિતાનો સંગ થયો ને તો એના કુળનો નાશ ન થતો. આનો સંગ કર્યો મામા શકુનીનો દુશાસનનો, એટલે દિશા બગડી ગઈ. કથાઓ ખાલી સાંભળી લેવાનું ન હોય ભાઈ, એમાંથી કાંઈક સમજવાનું હોય. સાંભળી લેવાનું ન હોય, ખાલી નાટકો ખાલી જોઈ લેવાનું ન હોય, એમાંથી કાંઈક સમજવાનું હોય કે કેનો સંગ કરવો. જો એવડું મોટું રાજ એને કઈ મળ્યું હોય? પુણ્ય વિના કોઈને કાંઈ મળે? ભલામણા મળે છે? તો પુણ્ય કાંઈ મળ્યું હોય તો પુણ્યનો વધારો થાય એવો વિચાર કરાય કે શું કરાય? આપણી પેઢીઓની પેઢીઓ સુખી રહે એવા વિચાર કરીને જીવન જીવવાનો. ભલામણ પેઢીઓની પેઢીઓ સુખી રહે ને એવો વિચાર કરીને જીવન જીવવાનું છે. દરેકના ઘરની અંદર પરમાત્માની ભક્તિ હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે તમારા આંગણે તુલસીને ક્યારો હોવો જોઈએ કે નહીં? સંસ્કૃતિ છે, એ ભક્તિનું પ્રતીક છે. તમારા આંગણામાં ભક્તિ હોવી જોઈએ. ભગવાન ભાગવતની અંદર શ્રીમુખે બોલ્યા છે, નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો મદભગતા ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, કાયમ હું સ્વર્ગ વૈકુંઠમાં નથી રહેતો. યોગીઓના ચિત્તની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય હું નથી રહેતો. પણ મારા ભક્તો જ્યાં મારું ગુણગાન ગાય છે, મારી ભક્તિ કરે, ત્યાં હું કાયમને માટે રહું છું. જે ઘરમાં ભક્તિ હોય ત્યાં ભગવાનનો વાસો થાય. ચોખ્ખો જ હિસાબ છે. જે ઘરમાં ભક્તિ હોય ત્યાં ભગવાનનો વાસો થાય છે. આપણા ઘરમાં ભક્તિ હોવી જોઈએ, હોવી જોઈએ. કંઈ કુદરતે સારું આપ્યું એટલે એને ભૂલી જવાનો નથી, એને વિશેષ યાદ કરવાનું છે. એને વિશેષ યાદ કરવાના છે. તારાથી વેગળા એની સંગતે કોટી જન્મના સુકૃત હરશે. અને હરાઈ ગયા, જો હરાઈ ગયા. ઇતિહાસના પાના ઉપર વાતો પડી છે. અમૃતની ઉપમા સાધુને ન ઘટે, રાહુની દૃષ્ટતા એણે નો ટાળી. સંતના સમાગમ કરતા નરસિંહ મહેતો કે અમૃત પીવું વધારે સારું નથી. અમૃતે રાહુની દૃષ્ટતા નથી ટાળી, પણ નારદે અને પ્રહલાદે ગર્ભ સંગત સંતોની કરી તો એને જીવનમાં લાભ થયો. ગર્ભ સંગત એટલે ગર્ભની અંદર, એના માતાના ગર્ભની અંદર પ્રહલાદ હતો. નારદ એના માતાના ગર્ભની અંદર હતા અને સંત સમાગમ થયો, એનો એને જીવનમાં લાભ થયો. એ સંસ્કાર એને પ્રાપ્ત થયા. ગર્ભમાં જ્ઞાન સાંભળ્યું, માતાના ગર્ભમાં જ્ઞાન સાંભળ્યું, એ એને
જીવનમાં લાભ થયો, જીવનમાં લાભ થયો. કારણ આપણે કહીએ છીએ કે હજી તો આ છોકરો 2.5 વર્ષનો થયો ત્યાં મોબાઈલ ફાવી ગયો. ઓલું ખોલ નાખે, શું કહેવાય, નેટ. 2.5 વર્ષનો છોકરો આમ આપને હરું કાંઈ આવડે નહીં, નીવડે પટ દઈને ખોલી. આ કેમ થયું? કે એની માને આરામ કરવાનું ડોક્ટરે કીધું તો એને મોબાઈલમાં જ મથણા મથ્યા હતા. બરાબર, આ સંસ્કાર આવ્યા, જોઈ લ્યો. હા, ચોખ્ખો હિસાબ છે. ઘણા વિચાર કરતા આવડા છોકરાને કેમ કે એની માની દયાથી, અને મોબાઈલ કેમ ફાવી ગયો કે એની માની દયા જ ફાવી ગયો. એની માએ હરિકીર્તન સાંભળ્યા હોત ને, સદગ્રંથોનું વાંચન કર્યું હોત ને, તો એ સંસ્કાર એનામાં આવત. બાળકોને સંસ્કાર વાળા તમારે જોતા હોય તો માતાઓને મારી વિનંતી છે કે એટલું ધ્યાન રાખજો, એટલું ધ્યાન રાખજો. સંસ્કાર આપવા એ તમારી ફરજમાં આવે છે. સારા વિચાર નહીં, સારું વાંચન નહીં, સારું ચિંતન નહીં. આવડાક મોબાઈલમાં બસ દુનિયાને જોયા જ કરવી, જોયા જ કરવી. આમાં જ મંડાઈ ગયા છે. કોણ આવ્યું કોણ ગયું એ ખબર ન હોય. ટીપુસણ આમ જ મંડાણા. ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો. આ જડે ચેતનને બાંધી લીધા, જડે ચૈતનને બાંધી લીધા. પછી ગમે એમ કરે તો છોકરો મોબાઈલ મૂકે ક્યાંથી? ગર્ભ સંસ્કાર મળ્યા બાપુ, ગર્ભ સંસ્કાર મળ્યા. માટે બહુ વિચારવાનું. વૈજ્ઞાનિક સાધનો સારા છે, એનો કેમ ઉપયોગ કરવો નહીં વિચારવાનું. ખરાબ નહીં કહીએ આપણે એને, ખરાબ નહીં કહીએ. એનાથી ઘણું કામ વ્યવહારનું થાય છે, એટલે એને ખરાબ પણ કહેવાય એમ નથી. એના ઉપર મોટા બિઝનેસો થાય એટલે ખરાબ કહેવાય એમ નથી. કેમ એનો ઉપયોગ કરવો એટલું જ વિચારી લો. ઉપયોગ કરતા આવડે તો સાધન સારું છે, અને ઉપયોગ કરતા ન આવડે તો એ સાધનથી તમારો જ વિનાશ થશે, તમારો જ વિનાશ થશે. સાધન ખરાબ નથી. તમારે મોટર ગાડી હું ખરાબ કહેવાય? મોટર ગાડી હોય તો ધંધામાંથી નવરા થઈને ક્યાંય સંત સમાગમ હોય તો હબ દઈને કલાકમાં પૂગી જવાય. સત્સંગ કરીને પાછું ટાઈમે વયો હોય, ખરાબ કહેવાય? ઈ મોટર ગાડી લઈ અને સત્સંગમાં જવાય, અને એ મોટર ગાડી લઈને ક્લબમાં રમવાય જવાય. બરાબર છે? સાધન ખરાબ નથી, તમે ઉપયોગ કરવા વાળા કેવા છો. તમારી પાસે 500ની નોટ હોય તો એ નોટના જલેબી ગાંઠિયા લેવાય ને જે રહી લેવાય. તમારે શું લેવું તમે વિચારો. તમારું જીવન ઈ નોટ છે બાપુ, તમારું જીવન છે એ નોટ છે. એનો ઉપયોગ કેમ કરવો એ તમારે વિચારવાનું છે ને, તમારે વિચારવાનું. તો આપણા જ પૈસે આપણે એવી વસ્તુ લઈને આપણા દેહનો ખાત્મો બોલાવીએ છીએ કે નથી બોલાવતા? બોલાવીએ છીએ, બોલાવીએ છીએ. તો બસ, તારાથી વેગળા એની સંગતે કોટી જન્મના સુકૃત હર્ષે. અમૃતની ઉપમા સાધુને ન ઘટે, રાહુની દૃષ્ટતા એણે નો ટાળી. એટલે નરસિંહ મહેતો કે અમૃત કરતા પણ સંતનો સમાગમ અતિ ઉત્તમ છે. રાહુએ અમૃત પીધું, બરાબર, ગળા સુધી ગયું અને એનું મસ્તક કાપવામાં આવ્યું. અમર ન બન્યો, અમર ન બન્યો. તો ભાઈ, મહાપુરુષોનો તો ગર્ભમાં સંગ કર્યો તોય ઉદ્ધાર થયો, તોય ઉદ્ધાર થયો. નારદ અને પ્રહલાદે ગર્ભ સંગત કરી. પ્રહલાદ રાક્ષસનો દીકરો કહેવાય, પણ ગર્ભની અંદર સંત સમાગમનો સાંભળ્યો. એ સંસ્કાર એને મળ્યા. રાક્ષસનો દીકરો દેવ થયો. દેવ તો થયો, પણ 5 કરોડનો તરણ તારણ થયો. 5 કરોડને તાર્યા. પ્રહલાદે 5 કરોડ માનવને દેવ બનાવ્યા. નારદ દાસીના પુત્ર હતા ભાઈ સાહેબ, દાસીના પુત્ર હતા. અને ભગવાનનું મન થઈને આ અધિકાર શેનાથી મળ્યો? એને ગર્ભની અંદર સંતનો સમાગમ મળ્યો હતો, સંતનો સમાગમ મળ્યો હતો. ભગવાનના અવતાર થયા કરે નારદીના એ બાપુ
અજર અમર પદ પ્રાપ્ત થઈ ગયું. હે સંત સમાગમનો લાભ જો. નારદ અને પ્રહલાદે ગર્ભ સંગત કરી વશ કર્યા વૈકુંઠનાથે ને વૈકુંઠનાથને એણે વશ કર્યા. આપને વિચાર આવે પરમાત્મા કેટલો દયાળુ છે, કેટલું એનું ભજન કરે, એનું ધ્યાન રાખે છે, એનું જતન કરે છે. પ્રહલાદ નગર રાક્ષસ કુળની અંદર એક 5-7 વર્ષનો બાળક ભક્તિ કરતો હતો. એની સામે રાક્ષસનું પરિબળ કેવડું હતું. એના બાપને બ્રહ્માએ વરદાન આપ્યું હતું. શરતી અમરપણું માગ્યું હતું, સત્તા બળ હતું, વરદાનનું બળ હતું, સંપત્તિનું બળ હતું, એની પાસે શસ્ત્રનું બળ હતું, છતાં પ્રહલાદનો એક વાળ વાંકો ન કરી ગયો. હાલો હું એક દિહાળી કરીને તમારી ચામડી ઉપર મેલું, તમને બળશે કે નહીં બળે? બળે. 100 મણ લાકડા ખડીકા કેટલા? 100 મણ. એમાં એની ફઈ હોળિકા ખોળામાં લઈને બેસી ગઈ ને પછી કે અગ્નિ સાપો, મારી પાસે અગ્નિ મંત્ર છે, હું નહીં બળું. 100 મણ લાકડામાં પ્રહલાદનું એક રૂવાડું ન બળ્યું અને ફઈબાનો પતો ન લઈ ગયો. અગ્નિ મંત્ર હતા તોય ફઈબા બળી ગયા અને આનો એક રૂવાડું ન બળ્યું. બસ આપણે 12 મહિને ઉતાહણી આવી, તાપી આવી, પણ આવું કઈ વિચારતા નથી. આવું કઈ વિચારતા નથી. ગજબ નો કહેવાય? ગજબ નો કહેવાય? પ્રહલાદ તો હવારના પોરમાં હાથમાં લોટો જય રામ કરતો આવ્યો. હિરણ્યકશિપુ ગયેલા, તું આવ્યો ને ફઈ કે ગયા આપણા બાપનું ભાત લઈને ન આવે, દાડો કરી નાખો. કેવી વાત છે! કેટલો દયાળુ એમ કહું છું. એનું ભજન કરે, એનું કેટલું ધ્યાન રાખે. અને એ કે તમારે મને કાંઈ દેવું નથી ને તમે દ્યો તો એ મારો ભમરો ઉઘડે એવું નથી. બરાબર ને? આપણે એમ થાય કે આપણે ભગવાનને સફરજન ધરાવીએ ને, શીકું ધરાવીએ ને, પપૈયું ધરાવીએ ને, હાલો ને સપન ભોગ ધરાવીએ. હવે વિચારો જી, સપન ભોગની અંદર કે ફ્રૂટની અંદર તમારી પેદાશી શું છે? સફરજન તમારે કીધ બને, શીકું, કેળા, પપૈયું, કાંઈ ફૂલ આપણે કીધું ફૂલ બને. અને ડાપણ કર્યું, ફૂલમાં સુધારવા ગયા તો ગંધ કાઢી નાખી. આ માણાની બુદ્ધિ જે ગંધ હતી ને એ કાઢી નાખી. આપણે ગંધ કાઢીએ, બીજું આપણા શું થાય? બરાબર. ફૂલ લ્યો તોય ભલે, કોઈ ફ્રૂટ લ્યો તોય ભલે, એ બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે. ઈશ્વર બનાવે એનું છે ને એને દ્યો. તમે હું નવાઈ કરી? ના ના, હું નવાઈ કરી? તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, દીકરાની વહુનું મામેરું લઈને આવે ને માવતરીએ, એ ત્યાંથી કાંઈ ન લઈ આવે. પેલા મામેરામ ડોલું ને તપેલા ને એવું દેતા. બરાબર. એને ઘીરેથી કાંઈ ન લઈ આવે અને મામેરું ભરવાનો ટાઈમ થાય તે તમારી કાંદિયાથી ડોલ ઉતારીને મામેરામ મેલે તો તમને મજો આવે? ન આવે? ન હાલે? તે આ એમ કરો, આ એનું જ છે ભાઈ, આપણું કાંઈ નથી. આપણાથી એક ઘઉંનો દાણો ન બને. ભલામણા બને? ભગવાન કે તમારે મન કાંઈ દેવું નથી. શુદ્ધ હૃદયના ભાવથી ખાલી મારું નામ લ્યો એટલે મારું ધામ આપો. શુદ્ધ હૃદયના ભાવથી ખાલી મારું નામ લ્યો એટલે મારું ધામ તમને આપો. નામ લીધું એને ધામ ન આપ્યા હોય તો કયો ઇતિહાસ બોલે છે? નામ લીધું એને ધામ ન આપ્યા હોય તો કયો ઇતિહાસ બોલે છે કે નથી બોલતો? બોલે છે. નામ લે એને ધામ આપ્યું. તમારું કોઈ કારખાનું હોય, તમારી ખેતીવાડી છે, તમારે અહીંયા મજૂરો કામે આવતા હોય, સવારમાં 10 મજૂર આવે અને એમ કે શેઠ આજ અમે કામ નહીં કરીએ. કે તો કે અમે 10 માળા લેતા આવ્યા છીએ. હા, આજ તમારા ખેતરના શેઢે બેહી કપાસ નહીં ઉતારી, સવારથી સાંજ સુધી તમારા નામની માળા ફેરવશું. દેહો મજૂરી.
નહીં, તમારા નામની માળા ફેરે તમને શું વાંધો કઈ? દેવો મજૂરી નહીં, સાય નો પાવ પાવ. ભગવાન કે લઈ તો જોવો મારું ધામ નો આપું તો કહેજો કેટલોક દયાળુ ભલા મણા. આનાથી વધારે દયા કઈ હોય? નામ લે ને ધામ આપે. હે પણ મફતમાં મળવા છતાં નામ લીધું રામનું, ધોળી નાખે ધૂળમાં પછી એને અમૃત મળ્યું હોય તો એલા હું કામનું? અમૃત મળ્યું હોય તો શું કામ? માટે ચતુર્ધા મુક્તિની જુગતી જુજવી, તારા એમાં નો રાસે. જુગલ કર જોડીને નરસૈયો કહે, જન્મ પ્રતિ જન્મ તારી ભક્તિ આસે. ચતુર્ધા મુક્તિ કહેવાય છે. 4 પ્રકારની મુક્તિ: સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય, એને સારુજ્ય મુક્તિ કહેવાય છે. સાલોક્ય એટલે સારા લોકમાં આપણો જન્મ, એને સાલોક્ય મુક્તિ કહેવાય છે. સામીપ્ય એટલે ઈશ્વરથી નજીક રહેવાય, એને સામીપ્ય મુક્તિ કહેવાય છે. સારૂપ્ય એટલે સારું રૂપ. આ 4 પ્રકારની મુક્તિ છે. આ 4 પ્રકારની મુક્તિ છે. તો એક પ્રકારની મુક્તિ આપને મળી ચૂકી એની આપને ખબર નથી. સાલોક્ય, સારા લોકની અંદર આપણો જન્મ, એ સાલોક્ય મુક્તિ કહેવાય. તો અખિલ વિશ્વની અંદર, આખી દુનિયાની અંદર તમારા ભારત દેશ જેવો કોઈ દેશ નથી. તમે નાવ ને તમારા પાપ ધોવાઈ જાય એવી નદીઓ અહીં વહે છે. 68 તીર્થ અહીં છે. 88,000 ઋષિમુનિઓ અહીં થયા છે. 66 જોગણીઓ દેવીઓ અહીં થયા છે. પછી ભગવાનના અવતારો 23 અવતારો થઈ ચૂક્યા છે. 24મો કલ્કી અવતાર થાય. ભાગવત એમ કે છે કે એ ભારતમાં થાય. તો ભગવાનને ક્યારેય એમ નથી કે આજ વખતે તો આપણે ભારતમાં નહીં, લંડનમાં જન્મ. આજ વખતે આપણે ભારતમાં નહીં, અમેરિકામાં જન્મ, ફ્રાન્સમાં, ઇટાલિયન, આફ્રિકામાં જઈએ ને અવતાર લીધો તો અહીંયા એની પસંદગીની ભૂમિકા છે. ભગવાનની પસંદગીની ભૂમિકા છે. 3 ઋતુ સમાન અહીંયા છે, ધર્મભાવના અહીંયા છે, સંતોના ઢગલે ઢગલા અહીંયા છે, બધું અહીંયા છે. આવા દેશમાં આપણો જન્મ થયો, એ તમને સાલોક્ય મુક્તિ મળી છે. જો આનો કંઈક આપણે સારો લાભ લઈએ તો, સારો લાભ લઈએ તો બરાબર. તો જે 4 પ્રકારની મુક્તિ કહેવાય છે. પણ નરસિંહ મહેતો કે હું તો એ ઈચ્છા ન કરું કે ભક્તિ માગું, ભગવાનની ભક્તિ માગું. તો મુક્તિ મેળવવી એ તો મનુષ્ય જીવનનું ધ્યેય છે. નરસિંહ મહેતા કે મુક્તિ હું ન માગું, ભક્તિ માગું. તો એનું કારણ કે ભક્તિ માગે એને મુક્તિ માગવી પડતી નથી. ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ મળે છે. 4 પ્રકારની મુક્તિ પરમાત્માની ભક્તિ થકી મળે છે. એટલે ભક્તિ માગે એને મુક્તિ માગવી ન પડે. સમજાય એવું વાત કરું કે તમે ગાય તમારી ખીલે બાંધી દો, પછી તમારે દૂધ માગવું પડે, ઘી માગવું પડે, માખણ માગવું પડે, શાહી કે દહીં માગવા પડે. એક ગાય આવી, બધું આવી ગયું, ગાયમાં બધું આવી ગયું. ભક્તિ એ ગાય છે. ભક્તિ તમારા જીવનમાં આવે એટલે 4 પ્રકારની મુક્તિ માગવી ન પડે, મુક્તિ મળે. મુક્તિ મળે, માગવી ન પડે. ભક્તિનો એવો પ્રભાવ છે, ભક્તિનો એવો મહિમા છે. ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે. ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે. એટલે નરસિંહ મહેતો કહે છે અખિલ વિશ્વની અંદર પ્રાપ્ત કરવા જેવું મનુષ્ય દેહ કરીને કાંઈ હોય તો એની ભક્તિ છે. એની ભક્તિ છે. એથી વિશેષ કાંઈ મનુષ્ય જીવનમાં માણવા જેવું નથી.
કાંઈ વિશેષ માણવા જેવું નથી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પાયના અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હરિના જન તો મુક્તિ ન માગે. માગે જન્મ જન્મ અવતારા રે. હરિના જન તો મુક્તિ ન માગે. માગે જન્મો જન્મ અવતારા રે. નિત્યોત્સવ નિત્ય કીર્તન નિત્યોત્સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે. નિત્યોત્સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પાયા અંતે 84 માહી રે. ભૂતળ લોક એ ભરત ખંડ જન્મી જેણે હરિના ગુણ ગાયા રે. ભૂતળ લોક એ ભરત ખંડ જન્મી જેણે હરિના ગુણ ગાયા રે. ધન્ય ધન્ય એના માત પિતાને ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી છે કાયા રે. ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી છે કાયા રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પાયો અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું
ધન્ય વૃંદાવન એ ધન્ય ગોકુલ ધન્ય વ્રજના વાસી રે ધન્ય વૃંદાવન ધન્ય શ્રી ગોકુલ ધન્ય વ્રજના વાસી રે અષ્ટસિદ્ધિ આંગણીએ યુભી અષ્ટસિદ્ધિ આંગણીએ યુભી મુક્તિ શેની દાસી રે અષ્ટસિદ્ધિ આંગણીએ યુભી મુક્તિ છે ની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પાયનો અંતે 84 માહી રે આ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે આ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે કાક કાક જાણે વ્રજની ગોપી કાક કાક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી રે કાક કાક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પાયા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નાહી ભગવાનની ભક્તિથી સ્વર્ગ જેવા સુખ મળે પણ એ સુખની અંદર ભક્તિની યાદી આવવી નરસિંહ મહેતા કે દુર્લભ છે જોજો ભાઈ કદાચ આપણે કલ્પના કરતા હશું કે સ્વર્ગ આકાશની ઉપર હશે કે પૃથ્વીની નીચે હશે પણ પરમાત્માએ તમને સારો બિઝનેસ આપ્યો સારું રહેવાનું સ્થાન આપ્યું બધી સુખ સગવડો આપી આને સ્વર્ગી સુખો કહેવામાં આવે છે આને સ્વર્ગી સુખ છે ને તમારા પુણ્યને લઈને જ મળેલું છે પણ હવે આ પુણ્યનો વધારો થાય એમ કરજો પુણ્યને ધોઈ ન નાખતા પુણ્યનો વધારો થાય એવું કરો પુણ્યને ધોઈ નહીં નાખતા જો ધોઈ નાખ્યું તો પુણ્ય ખવાઈ રહ્યા પછી પગથિયા વિનાનું પડવાનું છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી સુખ મળતા માણસ પેલા ઈશ્વરને ભૂલી જાય છે ઐશ્વર્ય આવતા માણસ પેલા ઈશ્વરને ભૂલી જાય છે
એટલે તુલસીદાસે કીધું, સુખની ઉપર શીલ પડો, રામ હૃદયથી જાય, બલિહારી દુઃખની કે પળ પળ રામ તો ભજાય. દુઃખમાં એની યાદી આવે છે, સુખમાં ભૂલાઈ જાય. ન ભૂલે એ મહાન ભાગ્યશાળી છે. સુખમાં ઈશ્વર ન ભૂલે એથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં. એના પુણ્યનો હજી વધારો થાય, હજી વધારો થાય, હજી વધારો થાય. માટે હરિના જન મુક્તિને માગે, માગે જન્મો જન્મ અવતારા. હે પરમાત્મા, મને જન્મો જન્મ મનુષ્યનો અવતાર આપો. તમારું કીર્તન કરું, તમારા ગુણ ગાઓ. કાયમ સંતોનો અમને સથવારો આપો. હરિના જન મુક્તિને માગે, માગે જન્મો જન્મ અવતારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખી લેવા નંદ દુલારા. એ જન્મો જન્મ આવા સંતોનો હથવારો મળ્યા કરે. હરિગુણ ગાઈએ, જે કુદરતે આપેલો પુરુષાર્થ શાંતિપૂર્વક કરીએ. પુરુષાર્થ જે કરવો એ શાંતિપૂર્વક કરવો, નીતિ ધર્મને ધ્યાનમાં રાખીને કરવો, જેથી કરીને ક્યારેય તમારા જીવનની અંદર તમને પસ્તાવાનો સમય નહીં આવે. પસ્તાવાનો સમય નહીં. નકર આમાં વહી જતા વાર નથી લાગતી. દુનિયામાં નજર કરીને તમે જોવો છો કે ઘડીક વારમાં કરોડપતિઓ રોડપતિ થઈ જાય છે. એનું કંઈક કારણ છે. ઊંડાણમાં તપાસ કરો તો કાંઈક નીતિ ધર્મથી વિમુખ થયા હશે. જ્યાં નીતિ છે, ધર્મ છે, ત્યાં લક્ષ્મીજીનો વાસો કાયમને માટે રહે છે. વિદુર નીતિની અંદર લખવામાં આવ્યું છે કે જેમ સુકાયેલા સરોવરને મૂકીને હંસ વયા જાય છે, એમ અધર્મીને તજીને લક્ષ્મીજી આયલા જાય છે. વિદુર નીતિ, વિદુર નીતિમાં એવું લખવામાં આવ્યું છે. સુકાયેલા તળાવને મૂકીને હંસ આયલા જાય, એમ અધર્મીને મૂકીને લક્ષ્મીજી ચાલ્યા જાય છે. માટે ધર્મને યાદ રાખો, ભક્તિને યાદ રાખવી. હરિના જન મુક્તિને માગે, માગે જન્મો જન્મ અવતારા. ભક્તિ માગે. તો હવે ભગવાનની ભક્તિ કરવી એટલે શું કરવું? કોઈ તમારે બીજું કાંઈ શીખવું નથી, બીજું કાંઈ વિચારવું નથી, બીજું કાંઈ જોવું નથી. ભક્તિ કરવામાં, ધર્મની સમજણમાં એટલું જ છે કે શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું નામ સ્મરણ કરો. વર્ણના ધર્મ કર્મ કરવા મટ્યા, મર્મ જાણ્યો ને ભર્મ ભાંગ્યો. સસીદાનંદને પ્રેમથી ભજ સદા, આથી નથી ધર્મ આગો. સસીદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજો, આનાથી ધર્મની સમજણ બીજી કોઈ જુદી નથી, કોઈ જુદી નથી. પણ ઊંડાણમાં વિચારી લઈએ કે આપને નામ વાલું છે કે કામ વાલું છે. આપણા મનથી જ વિચાર લેવાનો, આપને શું વાલું છે? નામ વાલું છે કે કામ વાલું? કે કામ જેટલું નામ વાલું નથી, કામ જેટલું નથી. તો ખાલી આપણે કથા કીર્તન કે ક્યાંય આવા સંત મેળાવડા હોય ત્યાં ગાઈ નાખી, હાથેથી કરશું ઘરના કામ મુખેથી લેવું, ખાલી ગાઈ નાખી. જો લેતા હોય તો કંઈક ઉઘાડ ન થયો હોય, કામ કરતા કરતા નામ લેતા હોય તો ઉઘાડ ન થયો હોય, એવું આપણે કરતા? એવું નથી કરતા. ખાલી બોલીએ છીએ ને ખાલી ગાઈએ છીએ, કરતા નથી. કરતા હોય તો કાંઈક આપણા જીવનમાં પ્રકાશ પડે ને બાબા. માટે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હોય એની માત પિતાને સફળ કરી લીધી. એણે કાયા ભૂતળ લોક એટલે આખું વિશ્વ. એની અંદર ભારત દેશ જેવો નરસિંહ મહેતા કે કોઈ દેશ નથી. આમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા. ધન્ય એની માત પિતાના, એના માત પિતાને ધન્ય છે. એવા મા બાપને ધન્યવાદ આપીએ કે જે પોતાના બાળકોને ભક્તિના સંસ્કાર આપે. માતા પિતાની ફરજ આવે છે, બાળકોને સંસ્કાર આપવા એ મા બાપની ફરજ આવે છે. આપણે ગોપીચંદના વૈરાગ્યને વખાણીએ પણ ધન્યવાદ એની માને છે. એને વૈરાગ કોણે આપ્યો? ગોપીચંદને વૈરાગ્ય કોણે આપ્યું? એની માએ.
એનો જન્મદિવસ હતો. દરબારગઢના વિચલા શોકમાં સોના ચાંદીના બાજોટ ઉપર બેહારી એની સ્નાન વિધિ થતી હતી. વેદમંત્રોની ઘોષણા થતી હતી. અષ્ટપટરાણીઓ સ્નાન કરાવતી હતી. એની મા મેનાવતી ઝરૂખામાં બેઠા બેઠા જોતા હતા. એને એમ થયું કે આના બાપની આવી જ કાયા હતી, પણ મારી આંખની સામે શમશાનમાં રાખ થઈ ગઈ. આને કેટલી વાર લાગશે? આંખમાંથી આંસુ પડી ગયા. પડખે દાસી હતી. એ જોઈ ગઈ કે માં કાંઈક કોસવાઈ ગયા. દાસીએ જઈને ગોપીચંદને કીધું કે આપનો જન્મદિવસ છે, આ બધો આનંદ થાય છે, પણ માં કાંઈક કોસવાઈ ગયા છે. ગોપીચંદ ભીને પોતીએ ઉપર ગયો કે માં, મારા જેવો દીકરો અને એની માં રોવે થોડી, શું દુઃખ છે કયો? કોઈએ વેણ કવેણ કીધું હોય તો જીભ કાપી લઉં, કાંટો વાગ્યો હોય તો આખી વાડ કઢાવી નાખું. બોલો શું છે? કે બેટા મને મારું કાંઈ દુઃખ નથી, તારા દુઃખનું રોવાઈ ગયું. અરે મારી માવડી, મને શું દુઃખ? મારું નિષ્કટંક રાજ છે, એટલે માથે કોઈ વેરી નથી. 8 પટરાણી મને અનુરૂપ છે. મારું શરીર સશક્ત છે, મારી તેજુરી તર છે, સગા સંબંધીઓ બધા મને ચાહે છે, મને શું દુઃખ છે? કે બેટા એ દુઃખના સીમાડા એક એક વેતવા આગા છે. તારા બાપની આવી જ કાયા હતી, એક દી શમશાનમાં રાખ થઈ ગઈ. કે તો માં શું કરવાનું? કે એટલે કહું છું કે આપણી જ ઘોડાયણમાં જૂનો જોગી નવનાથું માયલો નાથ ગુરુ જાલંધરના ચરણે જા, તારી કાયા અમર થઈ જાય. એમનેમ ભીના પોતીએ ભેખ લઈ લીધો અને ભલા યોગી બન્યા. આ સંસ્કાર કોણે આપ્યા? માએ. અને મા જે બાળકને સંસ્કાર આપે ને, એ બાળક કોઈ દી ભૂલતું નથી. એના ઉપર એને પૂર્ણ વિશ્વાસ છે કે મારી મા કહેતી હોય બરાબર જ. પણ હવે સંસ્કાર આપવાના વાંધા પડી ગયા મોટા મોટા. આપે તો કેવા આપે? કાંઈ મેળ વગરના. નાનો એવો છોકરો ક્યાંક ગામત્રે ભેળો જાય ને એમ કે મારે પેશાબ કરવા, એમ ન કહેવાય જઈ તારે પેશાબ કરવા જાવ તે કહેવાનું મારે ગીત ગાવું છે, તો હું તને પેશાબ કરાવી જઈશ. છોકરાને ટેવ પડી ગઈ, જઈ પેશાબ કરવા જાય મારે ગીત ગાવું છે. એક દિન બાપ ભેરો ગામત્રે ગયો. રાતે આને પેશાબ લાગ્યો, બાપુજી મારે ગીત ગાવું. કે અટાણ બધા ઉઠી જાય, અટાણ ન ગવાય. અટાણ દેખારો કરીમાં સાનમુનો હોઈ જા નહીં, મારે ગાવું. અને બિચારાને પેશાબ લાગ્યો કે ગાવું જ છે કે નહીં, અટાણ ન ગવાય કે નહીં ગાવું છે. કે તો મારે કાનમાં ધીરે ધીરે ગાઈ લે. ગાયું. લ્યો, માએ સંસ્કાર આપ્યા. માએ સંસ્કાર આપ્યા. કેમ સંસ્કાર આપવા એ ખબર નથી, એ ખબર નથી. કેમ પાઠ સંસ્કારના ભણાવવા એ જ ખબર નથી. પોતાને ખબર હોય તો ને. આપણી કહેવત છે કૂવામાં હોય તો હવેડામાં આવે ને, કૂવામાં જ ન હોય તો હવેડામાં આવતું જ શું ભલામણ. મા બાપમાં સંસ્કાર હોય તો બાળકોમાં આવે ને, નકર ક્યાંથી આવે? નકર ક્યાંથી આવે? બાપો જ આખો દી માવા સાવતો છોકરાને ના પાડી શકે ખાતા નહીં, કાઢી શકે. એ કે બાપુજી તમે ઠપકારો છો, તમારો શું વાંક? કે ભાઈ તમે ઠપકારો, બીજું શું કરો? ના પાડી શકે. પછી ભોગવવું પડે. મોઢા માવા ને સવડ સવડ સાહેવા જ કરતા હોય, હું આમ કરતા હોય આપણે વિચાર. હા, સોઈટા જ છે. મોઢા માવો ને કેટલાય અમારી પાસે કેમ છે બાપા ભાઈ મજા જ થૂક તો ઉડાડીમાં મજા જ છે. સાનું મોનો બે લે ભાઈ કેમ બાપા મજા છે, મજા બોલી હગે ને કાંઈ હગે ને. ઓપનરમાં ઓરે એમ ધક્કો મારવો પડે. આવા સંસ્કાર હોય કઈ ભલામણ? આવા સંસ્કાર હોય? તમારા પૈસે તમે દુઃખી થાય અકલના બારદાન નથી એમ કહું છું. વિચાર તો કંઈક કરવો જોઈએ. તો ભૂતળ લોકને એમાં ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય માત પિતાના. એ માત પિતાને ધન્યવાદ આપીએ કે પોતાના બાળકોને કહે કે
કે ભણો ગણો સમય પ્રમાણે, ગમે ત્યાં જાઓ, ગમે એટલે ઉસી પોસ્ટ ઉપર જાઓ, પણ જોઈજો આપણી સંસ્કૃતિ ભૂલતા નહીં. ભલે કદાચ તમારી તીવ્ર બુદ્ધિ હોય તો દેશ વિદેશમાં જઈને રહ્યો, ન્યાય 5 પુરુષોમાં તમારી સંસ્કૃતિની જાગૃતિ કરાવજો. તમારી ભૂલી ન આવતા, તમારી ભૂલી ન આવતા તમારી સંસ્કૃતિની વિદેશની અંદર પણ જાગૃતિ કરો. વિવેકાનંદે વિદેશમાં ડંકો વગાડ્યો છે બાપુ, વિદેશમાં ડંકો વગાડ્યો છે. ત્યાં જાગૃતિ કરો, પણ ભૂલી ન આવતા, એનું અહીં ઢળી ન આવતા. ક્યારેક મહાભારત વાંચજો. મહાભારતની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે કળિયુગની અંદર મા બાપ એના બાળકોને ટૂંકા વસ્ત્રો પહેરાવશે. આજથી હજારો વર્ષો પહેલા મહાભારતની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે માતા પિતા એના બાળકોને ટૂંકા વસ્ત્રો પહેરાવશે, પછી એને કાયમ ટૂંકા પહેરવાની ટેવ રહી જાય. એ મહાભારતમાં લખ્યું. આપણા શાસ્ત્રો જુઓ કેટલી ચેતવણી આપે છે, ચેતવણી આપે છે. કળિયુગની અંદર લોકો વધારે મદિરા અને વધારે માંસ ખાય. જુઓ, અટાણ નજર કરો. કળિયુગમાં લોકોની સ્થિતિ એવો એક પાઠ લખ્યો છે વ્યાસ મુનિએ. કળિયુગની અંદર લોકોની કેવી સ્થિતિ એનો પાઠ લખ્યો છે. ગામડા મૂકી શહેરોમાં રહેવા જાહે, શહેરો મૂકી પરદેશ રહેવા જાહે, એ બી મહાભારતમાં લખ્યું છે. એ મહાભારતમાં લખ્યું છે. એ આપને એમ થાય કે ઋષિ મુનિઓની દીર્ઘ દ્રષ્ટિ તો જો. છતાંય હું એમ કહું છું, સમય પ્રમાણે સારું ભણો, સારું કમાઓ, સંસ્કૃતિ ભૂલતા નહીં, ભક્તિ ભૂલતા નહીં, ઈશ્વરથી વિમુખ નહીં થતા. જો મજા લઈ લેવી હોય, કુટુંબની અંદર કલેશ ન થવા દેવો હોય, ભર્યું ભર્યું જીવન જીવી જવું હોય, તો આવડું આ કરજો. ભક્તિ પાયો છે. પાયા વગરની ઇમારત નો રહે. ભક્તિની જીવનમાં જરૂર છે. અને તમે જે કાંઈ સુખી થાઓ એ ઈશ્વરની કૃપા વગર તમારી તાકાત નથી. નહીં, પ્રેરણાદાતા ઈશ્વર છે. તમને એમ થાય કે આપણી પાસે ધન ઘણું છે, છોકરાને ભણાવશું, 3 ટ્યુશન રખાવશું, શિયાર રાખો. ઓલો માઇન્ડમાં પ્રકાશ પાડે ને તો પાસ થાય, નકર તમારે શિયાર ટ્યુશન ફેલ જાય. તમારું શું કહેવું છે? કેમ નિશાળમાં પ્રાર્થના બોલો છો? પહેલા કેમ પ્રાર્થના બોલો? પ્રાર્થના બોલવાનું કારણ કે પ્રાર્થના કરે છે પરમાત્મા, અમારે આમાં આગળ જવું છે તો અમારા માઇન્ડમાં પ્રકાશ પાડો. બરાબર? તમે હોલ્ડરમાં 0 લેમ્પ ચડાવો, પછી 10 વાર બટન દબાવો તો એટલો જ પ્રકાશ પડે કે વધારે પડે? બરાબર? એ તો એની દયા હોય તો મોટો લેમ્પ ચડાવો. 0 ચડાવી દીધો હોય, 10 ટ્યુશન રાખો ને 0 લેમ્પ છે, બટન દબાવ્યા કરો ને કાંઈ ન મળે. ફાકું કાઢી નાખવાનું બાપુ. આમાં અભિમાન ન હાલે, આમાં અભિમાન ન હાલે. હાલે એની દયા હોય એમ જ થાય. માટે હંમેશા ઈશ્વરાધીન રહેવું. ઈશ્વરાધીન કેમ રહેવાય, એની ભક્તિ કેમ કરાય, એને માટે સંત સમાગમ છે. એના માટે સંત સમાગમ એની જરૂર છે, એની જરૂર છે. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી. કાયા એના મા બાપને ધન્ય, કાયા પણ સફળ. કાયા પણ જેણે ભગવાનની ભક્તિ કરી એની કાયા સફળ. સંતોના સમાધિ સ્થાન હોય ત્યાં શું હોય? એનો દેહ ડાયટો હોય, એના હાડકાઈ પવિત્ર. ત્યાં તમે છોકરાને રોડવી મૂકો કે નહીં? એની સાખડી પૂજાય, એની પાઘડી પૂજાય, એની લાકડી પૂજાય, એની માળા પૂજાય, એનો ઢોલિયો પૂજાય કે નહીં? આપણે કાંઈ નહીં.
જ્યાં હુવાયરા હોય ત્યાં ગાના સાણથી લીપવું પડે. આપણી પવિત્રતા કાંઈ જેમ તેમ છે? હે, આપણી પવિત્રતા કાંઈ. અને નનામી નીકળવાની વાટ જોવે બાયુ પાણીના ગોળા ઊંધા વાળતી. આપણે આમ કમાઈ જોઈ લ્યો, તોય સમજાતું નથી જીવને, તોય સમજાતું નથી. હે, તોય સમજાય? કાંઈ ના મળે, કાંઈ ના મળે. ઓની કાયા પવિત્ર, એની પૂજાઓ થાય. સફળ કરી લીધી કાયા. આવો ભક્તિનો લાભ છે, આવો ભક્તિનો મહિમા છે. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ આંગણે ઉભીન મુક્તિ એની દાસી. ધન્ય વનરાવન, ભગવાને જ્યાં લીલા કરી એ વનરાવનની ભૂમિકાને ધન્યવાદ આપીએ, કંઈ ખોટું નહીં. ભગવાનનું રમણ થયું એ પવિત્ર જ ભૂમિકા કહેવાય. તો આપણે શું ન્યા જઈને કાયમ રહેવું? સંતો પ્રેમની ભૂમિકાને વ્રજ ભૂમિકા કહે છે. તમે જ્યાં રહેતા હો ત્યાં એના નામની અંદર પ્રેમ રાખો, તો તમે વ્રજમાં ન રહેતા હોય તો કાંઈ નહીં, દેવળામાં રહેતા હોય તો તમે વ્રજમાં રહ્યો છો. એના નામમાં જો તમને પ્રેમ હોય તો તમે જ્યાં રહ્યો ત્યાં વ્રજ ભૂમિકાની અંદર તમે વિહાર કરો છો. નકર વ્રજમાં રહ્યો તો મેળ આવે એવું નથી. એના નામમાં પ્રેમ હોય તો તમે જ્યાં રહ્યો ત્યાં વ્રજવાસી છો, જ્યાં રહ્યો ને. અને શાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ અખિલ વિશ્વની અંદર છે. જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય મેરા. કોઈ જગતમાં એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. બધે વ્યાપકપણે છે, બધે ઠેકાણે છે. અહીંયા હોય ને અહીં ન હોય એવું નથી. આકાશ અહીં હોય તો હું વિદેશમાં ન હોય, અહીં સૂર્ય હોય તો વિદેશમાં ન હોય. બસ એમ જ ઈશ્વર બધે હોય, એમ ઈશ્વર બધે હોય. તમને એનામાં પ્રેમ હોવો જોઈએ, એમાં પ્રેમ. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ. ગો નામ ઇન્દ્રિયો થાય, જેની ઇન્દ્રિયોની અંદર ઈશ્વર ભક્તિની જાગૃતિ છે, એ ગોકુળનો વાસી છે. તમને આંખે કરીને એનું દર્શન કરવાની ભાવના થાય, કાને એના ગુણ સાંભળવાની ભાવના થાય, જીભથી ગુણ ગાવાની ભાવના થાય, હાથેથી સેવા કરવાની ભાવના થાય, પગે હાલીને એના ચરણે જવાની ભાવના થાય. આ દરેક ઇન્દ્રિયોની અંદર ઈશ્વર ભક્તિનો ભાવ જાગૃત થયો એટલે તમે ગોકુળના વાસી છો, એટલે તમે ગોકુળના. ગો નામ ઇન્દ્રિયો થાય, અને ઇન્દ્રિયોના કુળની અંદર પરમાત્મા રહે છે. એનું ગોવિંદ નામ કેમ છે? ભગવાનનું નામ ગોવિંદ કેમ છે? ગો નામ ઇન્દ્રિયોને વિંદ એટલે ચલાવનાર, તમારી ઇન્દ્રિયોને ચલાવનાર ગોવિંદ છે. ગો ઇન્દ્રિયો, વિંદ એટલે ચલાવનાર. તમારી ઇન્દ્રિયોને કોણ હલાવે છે? હાલો, તમારી આંખને કોણ જોવા રહે છે? કાનને કોણ સંભળાવે છે? આત્મા નીકળી ગયા પછી સાંભળે છે? આંખય છે, કાનય છે, મુખય છે, નાકય છે. કોણ હલાવતું હતું? તો હવે કયો આ ગોકુળમાં ગોવિંદ રહે છે? હવે કયો રહે છે? બસ તમારી ઇન્દ્રિયોમાં ભક્તિભાવની જાગૃતિ, તો તમે ગોકુળના વાસી છો. ગોકુળના 100 વાસી જાણે સૌ વ્રજવાસી. ગોકુળને રમાડી તમે ગાયો ને સરાવી, મેલોના વિચારી, દેશોના વિચારી, મારા અંતરના ઉલાસી. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય આવા વ્રજના વાસેના નામની અંદર પ્રેમ રાખવાવાળા માનવને ધન્યવાદ છે. એ મનુષ્યને ધન્યવાદ છે. અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભી, એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ પ્રાપ્ત છે.
એની ભક્તિ કરે એને અષ્ટસિદ્ધિ નવનિધિ સહજ પ્રાપ્ત છે. આખું જગત કથા જાણે છે કે નરસિંહ મહેતાના ઘરમાં શું હતું, એના કામ કેવા થયા. દીકરીનું એ સમયની અંદર 9 કરોડ અને 9 પૈનું મામેરું પૂર્યું. લે હવે કેટલું? અટાણે બી નાગરીનાથમાં મામેરું બનશે. નરસિંહ મહેતાએ આ ડિવાઈડ કરી દીધી. આટલો કયો બાપ સાવકાર હોય મામેરું ભરે? અટાણે બંધ છે. 9 કરોડ અને 9 પૈનું ડોહી મંડી લખાવા એને હાહો સેલે લખાયું હતું કે 4 પાણા લઈ કાગળ ઉડે નહીં, અને 4 હોનાની લગડી મેલી દીધી. તોય આંધળાની આંખું ન ઉગડી કે આ કોણ આવ્યું મામેરું ભરવા, કોણ મામેરું ભરવા આવ્યું? ક્યાંય નાની વાત કહેવાય? એના દીકરાની જાન જૂતી હજી સુધી કોઈની જૂતી નહીં, જૂતશે નહીં. વડનગરમાં જાન ગઈ તો જાનનો શેડો જ ન આવે. એનો વેવાય મદન મહેતો નરસિંહ મહેતાને મળવા ગયા કે અમારો વેવાય ક્યાં છે? જાગત તંબુ નખાઈ ગયેલા કે વેવાય નથી. આ વરરાજો અમારી પાસે કામ પતાવો. ભાઈ વેવાઈને મળવું જ પડે ને, અહીં વેવાય નથી. કે તો અમારે મળવું હોય તો કે કાન ટોપી, હાથમાં કડતાલ, 200 માણાનું રાસ મંડળ રમતું છે, એ તમારો વેવાય જાઓ ઓળખી લે. મીંડા ફરવા 3 દી નરસિંહ મહેતો જીડા. એ જાન કેવડી? કેટલા? 3 દિવસે 200 માણાનું રાસ મંડળ રમે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા. નરસિંહ મહેતાને કોઈકે કીધું કે મહેતાજી આપણા વેવાય મળવા આવ્યા. વેવાય? હા ભાઈ આવો, હાયરમાં ભાઈ આવો. એ ભાઈ સાહેબ ઘડીક તો ઉભા રહ્યો. અષ્ટસિદ્ધિ આંગણે ઊભીને મુક્તિ તો એની દાસી. જે એનું ભજન કરે એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ પ્રાપ્ત છે. કુંવરને જ્યાં જ્ઞાન કીર્તન માંડ્યું વેવાણી ખીજાઈ ગઈ. આ બપોર થયા છે, જઈ આવો તો બસ સાદુડા ભેળા લઈને આવો ને જાયમાં જો કીર્તાલું લઈને રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. હવે નાવું જ નાહી લ્યો ને જમવાનો ટાઈમ થયો છે. એણે ખરેખરું ગરમ પાણી કરેલું, નાવણી આમ મૂક્યું, લ્યો નાહી લ્યો. કે વેવાણા આને હાથ ડાડા એમ નથી, ટાઢું દ્યો, કયું ના કડતા લોગાડો તમારે ભગવાનને કયો વરહાવે? ટાઢું નાખે નાવ ન કર્યો એમનેમ કે ભાઈ સાહેબ 1 ડોલ દઈ દો ને નકામ ફજેતી થાય. ના, એ નહીં મળે. તમારે ભગવાનને કયો કહ્યું ને હવા જઈ આવો તો મંડાણ આવો. રાધે ગોવિંદ આજ ખબર પડશે તમારું ગોવિંદ પાણી દેશે કે નહીં. કે વેવાણ ડોલ દઈ દો ફજેતી થાય કે નહીં મળે. એણે અરજ કરીને ઇન્દ્રની સામે જોયું. વળી રે વેવાણે નરસિંહને ઓગોયો નાયતમાં નાનેરા કેવાયરા. ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાવ્યા. ઉનાળાનો ધોમ દેખ્યો તો હોય ચૈત્ર મહિનાનો, અને ગરડ ફરડ મીંડું થાવા ને ભાઈ મંડાણો તો ખરો હાંબેલાની ધારે. પતરાવડા તરવા માંડ્યા. નદીમાં પૂર આવે ને ગામમાં આવ્યું બાપુ. અષ્ટસિદ્ધિ નવનિધિ આંગણે ઊભી મુક્તિ છે એની દાસી. આ બધા પ્રમાણો પડ્યા છે. આ રસનો સ્વાદ શંકર જાણે સુખદેવ યોગી. કાંઈક જાણે વ્રજની ગોપીઓ એમ ભણે નરસૈયો. ભગવાન શિવજી જેવા પણ અહોનિશ નામ રટણ કર્યા કરે છે. રામાયણ વાંચો એમાં આવે છે કે ભગવાન શિવજી અહોનિશ નામને જ રીટા કરે છે. સુખદેવ જેવા યોગીઓ એ નામના અમૃતનું પાન કરે છે. ગોપીજનો એ પણ ભગવાનના નામ સ્મરણનું અમૃત પીધા જ કરે છે. કાંઈક વ્રજની ગોપીઓ જાણે. ગોપીઓ
આ ભક્તિના ભાવને જાણે છે. પણ ગોપી એટલે ખાલી બેનો જ નહીં, જે ભગવાનની ભક્તિ કરે એ ગોપી કહેવાય. નરસિંહ મહેતા ગોપી છે, પ્રહલાદ ગોપી છે, ધ્રુવ ગોપી છે. ગો નામ ઇન્દ્રિયોને પી નામ પીવું, પોતાની ઇન્દ્રિયોથી પરમાત્માના સ્વરૂપનું પાન કરે એ ગોપી. જેને બનવું હોય તે બની શકે છે, જેને. પણ આપણે ગોપી બનતા નથી, ગોપી કરીએ છીએ. ગોપી કરી છીએ, ગોપી બનતા નથી. નકલ કરે બધા. ગોપી બનવું બહુ અઘરું બાપુ, બધા નકલ કરે. આ પરસોત્તમ મહિનામાં નથી ગોપીઓ થતી? 3 વર્ષે આવે ને, 3 વર્ષે પરસોત્તમ મહિનો આવે. ગોપી બનીને રોજ ગોવર્ધનની પૂજા કરે, ત્યાં જઈને આળગોઠિયા ખાય ગોવર્ધનની આગળ. અને ઓલો ગોવર્ધન સાવગીરનો ખેતર વહી ગયો હોય, હાસો આની પાસે આળગોઠિયા ખાય. ત્યાં ખેતર વાવે, જાહેર વાવે. મારા ભાઈને કહેજે આ જાહેર લણી જાય. કોકને રોટલા ખવારો ને ખેતર પાક છે બાપુ. હે રોટલા કોકને ખવારો, ખેતર પાક છે. પણ હવે આપને હાસું હુજતું નથી. હાસું ભગવાનની લીલા કરે. એક કાન થાય ને બીજી ગોપીઓ થાય. જળ કીડા કરે. તે જેઠ મહિનામાં પરસોત્તમ મહિનો આવ્યો એટલે પાણી જ નદીમાં ન હોય, નાવું ક્યાં? લીલા કરવી. તે સમાજવાડીમાં ટોપ ઉપાડી આવ્યું, એમાં પાણી ભર્યું નદીને કાંઠે. એમાં હું ગોપિયું પડે એટલે કાન થયો, એના વસ્ત્ર લઈને જાળવે ચડે. બીજી ગોપિયું થયું ને મોંઘીમાં કાન થયા. ઓલી નાવા પડી ના કાન થયા. મોરલી જ ન હોય, શું કરવું? હાઠીકડું મોઢામાં નહીં. ઓલી નાવા પડી એટલે વસ્ત્રો લઈને માસીડ્યા જાળવે. ઝાડવું બટકડું ભાંગ્યું સીધા ટોપમાં. પગ પગ ભાંગ્યા. છોકરા દોડતા ગયા, હે રામજી આતા, હે રામજી આતા. અમારા માં પડ્યા. રામજી આતા આવ્યા હોટી લઈને. ક્યાં છે મારો મોંઘો કાન? એ આઈ પડી સૌ કાઢો. રામજી આતા કે હાવ કાઢવી. 80 વર્ષ તું મોંઘી પડી. આમ હોય, આમ હોય. ભગવાન કે એમ કરાય, કરે એમ ન કરાય. સમજાય ને? કે ને એમ કરાય, કરે એમ નહીં કરવાનું. એની આજ્ઞાનું પાલન કરો. અને કરે એમ કરવું હોય તો ભગવાન કૃષ્ણએ દાવાનળ પીધો છે, તમે પીજો. હાલો પીજો. તો એની લીલા છે. કરે એમ નહીં કરવાનું, કીધું છે એમ કરવાનું. તો એણે શું કીધું છે કે ક્ષણવાર પણ મારું નામ લેતો એનો હું ઉદ્ધાર કરું છું. ગીતાજી વાંચી લ્યો. હે અર્જુન, છેલ્લી ઘડીએ જે મનુષ્ય મારું નામ લેતો, મારું સ્મરણ કરતો દેહ છોડે ને હું મારામાં સમાવી લઉં છું, મારામાં સમાવી લઉં છું. કેમ કરો, કેમ કરો. ભગવાને કર્યું એમ નહીં કરવાનું. એ તો એની લીલા છે. અને વસ્ત્રો હરી લીધા ભગવાને એટલે ગોપીઓના દેહભાવને હરી લીધો હતો. એ જ ગોપીઓ ઉપર મોટી ભગવાન કૃષ્ણએ કૃપા કરી છે કે એના દેહભાવને હરી લીધો. આપણા દેહભાવને હરી લઈએ એટલે એનું નામ હરી પડ્યું છે. એટલે એનું નામ હરી પડ્યું. આપણા દેહભાવને હરી લે એ જ મોટી કૃપા છે. એ જ એની મોટામાં મોટી આપણા ઉપર કરુણા છે.
તો આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક કાંઈક જાણે આવી વ્રજની ગોપીઓ, એમ ભણે નરસૈયો ભોગી. તો થોડી વાર પણ જો સંત સમાગમ થાય એ આપણા માટે મોટામાં મોટું ભાગ્ય છે. સંત સમાગમને વખાણતા સંતો કહે છે, ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. થાય અરસ પરસ આનંદ રેલી, થાય અરસ પરસ આનંદ રેલી. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. સંત ચરણે જઈએ તો સુખ ઘણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું. એની સેવાના ફળ શ્યાર ભણું, એની સેવાના ફળ શ્યાર ભણું. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા. સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા. એવા સંત નથી હરિથી ન્યારા, એવા સંત નથી હરિથી ન્યારા. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે. પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે. એનું 184 નું ગમન ટળે, એનું 184 નું ગમન ટળે. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેના આંગણે હરિજન આવી મળ્યા. કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેના આંગણે હરિજન આવી મળ્યા.
એને ઉરયાનંદના ઓઘવળ્યા, એને ઉરયાનંદના ઓઘવળ્યા. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. ધન્ય આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર કે દયા કરીને દર્શન દીધા. મહાપુરુષના એક મિલનની પળ આપણી ભાગ્યની રેખાને પલટાવે છે. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, જેનું રામની સંતનો સંગ સદા સુખદાયી, કર્મ સંજોગે સાપડે તો આપણી ભાગ્યની રેખા પલટાઈ. કર્મ સંજોગે જો મળી જાય તો ભાગ્યની રેખા પલટાઈ જાય, બીબા ઉપર બીજી ભાત પડી જાય. એવા હરિજન છે હરિ સરખા એલી, અને મળી લેવું મર્યાદા મેલી. હરિજન હરિ સરખા છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે જેણે પોતાના કર્મોને જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા છે, એવા સંત, એવા મહાપુરુષ અર્જુન મારું રૂપ છે. એ મારું રૂપ. જ્ઞાની ભક્ત કેવળ મારું જ સ્વરૂપ છે. એને મનુષ્ય રૂપે તું ઈશ્વર સમજજે. હરિજન છે હરિ સરખા હેલી, એને મળી લેવું મર્યાદા મેલી. લોકલાજ પછી બહુ કાઢવી નહીં. શરમ ભરમમાં રહી તો કાંઈ ભક્તિ થાય એવું નથી. આપણે ભક્તિ કરીને સંતોને મળીને લોકો આપણી વાતો કરે. લોકોને ટેવ છે, એ તો ગમે એમ કરશો તો વાતો કરવાના છે. તમે આમ કરો તોય વાતું કરે ને આમ કરો તોય. 5 પૈસાનું પરમારથ કરો તમને ફૂલણિયા કે ચકી ગયા. અને ક્યાંય પૈસા ન વાપરો કે હાવ લોભીને પેટના. આમાં કેમ કરો તમે? ક્યાંય આવો જાવ કે રખડું પેટના, ક્યાંય ન જાવ કે ઘર ઘૂસલા. કેમ કરો? જગત છે એ તો બોલે, આપણે શું કરવાનું એ વિચાર લેવાનું. હરિજન છે હરિ સરખા હેલી, એને મળી લેવું મરજાદ મેલી. થાય અરસ પરસ આનંદ રેલી. ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર કે દયા કરીને દર્શન દીધા. સંત શરણે જઈએ તો સુખ ઘણું, અને પગલે પગલે ફળ યજ્ઞ તણું. એક એક ડગલે યજ્ઞનું ફળ. ભગવાન કૃષ્ણએ પાંડવો પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પૂરો થાય એટલે નોળિયો સોનાનો થાય ને આકાશમાં દુદંબી વાગે, એવું ઠરાવ હતો. યજ્ઞ પૂરો થયો, ન નોળિયો સોનાનો થયો, ન દુદંબી વાગ્યા. ધર્મરાજાએ પૂછ્યું, પ્રભુ પરિણામ તો મળ્યું નહીં. કે આપણા યજ્ઞમાં એક સ્વપંશ વાલ્મીકી પાદર રહે છે, આપણા યજ્ઞમાં ભાગ આપી જાય છે. એને આમંત્રણ અપાણું નથી એટલે ફળ નથી મળ્યું. અર્જુનને કીધું જાઓ જલ્દી બોલાવો. જઈને કીધું પ્રભુ પધારો, તમારા વગરનો યજ્ઞ અધૂરો છે. કે આવું, તમે યજ્ઞ કર્યો એ ફળ મને દઈ દો તો આવું. અર્જુનને પરસેવો વળી ગયો કે હજી પૂરો નથી થયો ને ફળ આ લઈ જાય. કે એ મારે પૂછવું પડે. ભાઈ પૂછીને ભાઈ ધક્કો ન થાય. અર્જુન ઠાલા પાછા આવ્યા. કે કેમ? કે એમ કહે છે કે તમે યજ્ઞ કર્યો એ ફળ મને દઈ દો તો આવું. ભગવાન કૃષ્ણ કે અર્જુન તમારું કામ નહીં. દ્રૌપદીને કે બેન તું જા. દ્રૌપદી ગયા. કે પધારો ને પ્રભુ, તમારા વગરનો યજ્ઞ અધૂરો છે. કે મેં આવવાનું ના નથી પાડી. યજ્ઞ કર્યો એનું ફળ મને દઈ દો તો આવું. દ્રૌપદી કે કેટલા યજ્ઞનું દઉં? 1નું, 2નું, 5નું, 25નું, 50નું. કે અર્જુન એમ કહેતો તમે 1 કર્યો ને તું 50 યજ્ઞનું ફળ દેવા તૈયાર થઈ છો? કે હા. કે તમારા સંતનો એવો મહિમા છે કે તમારે શરણે આવવામાં પગલે પગલે યજ્ઞનું ફળ છે. કેટલા પગલા ભરીને આવી. હાસું હોય તો ઊભા થાવ. જોતું નહોતું, સમજાવવું હતું. આવ્યા. દ્રૌપદીને કે આના વગરનો યજ્ઞ અધૂરો છે. આવડે એટલી જાતની વાનગી બનાવી અને જમાડી. દ્રૌપદીએ ઘણી જાતની વાનગી બનાવી, જમવા બેહાર્યા.
એણે વિચાર્યું ક્ષણભંગુર દેહ છે, કઈ પ્રાણ નીકળી જાય, આનો યજ્ઞ અધૂરો છે, આ બધું જુદું જુદું કઈ ખાઈ લઉં. બધું કર્યું ભેળું, અડધો લોટો નાખ્યો એમાં પાણી, ડોઈને પી ગયા. દ્રૌપદીએ જોયું ભગવાને મારી પાસે કેટલી રસોઈ બનાવરાવી, મારી રસોઈની એણે કાંઈ કિંમત ન કરી, આને દાળ રોટલો સારો હતો. શંકા પડી, એટલે નોળિયો હોના નો થયો પણ દૂધંભી ન વાગ્યા. વળી ભગવાન કૃષ્ણને ધર્મરાજાએ પૂછ્યું, પ્રભુ શું છે, હવે કંઈક પૂરું થાય તો સારું. કે હવે મને નહીં, દ્રૌપદીને પૂછો કે દેવી કાંઈ શંકા, કા મને શંકા થઈ કે ભગવાને કેટલી રસોઈ મારી પાસે બનાવરાવી, મારી રસોઈની આની કિંમત ન કરી, ભેળું કરીને પી ગયા. કે એને એમ થયું કે દેહનો હું ભરોસો, આનો યજ્ઞ અધૂરો છે એટલે સ્વાદને મેલીને એણે જમી લીધું, અને એના વગરના જ યજ્ઞ અધૂરા રીએ. કે પણ હવે ભૂલ થઈ ગઈ કે હવે બીજી વાર રાંધ, બીજું શું, બીજી વાર રાંધું, જેમ છે એમ જેમાં તઈ દુદંભી વાગ્યા. ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે હે પાંડવો, જેના જીવનની અંદર કોઈ પ્રકારના અભિમાનની ગંધ નથી, એને હું રસિક વૈષ્ણવ કહું છું. આ મારા પ્રાણ કરતાંય મને વાલો છે. આવો વૈષ્ણવ મને મારા પ્રાણ કરતાંય વાલો. સંતનો આવો મહિમા છે કે એના ડગલે શરણે જવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ. એટલે આ પ્રીતમ સાહેબ ગાય છે કે સંત શરણે જઈએ તો સુખ ઘણું, પગલે પગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના ફળ શ્યાર ભણું, એની સેવા કરતા ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્યાર પુરુષાર્થની સિદ્ધિ છે જે પ્રાપ્ત થાય છે. સેવાના ફળ શ્યાર ભણું. સંત વૈકુંઠ પતિને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, સંત ભગવાનને અતિવાલા છે. ભાગવતની અંદર ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતાં મને મારા મોટા ભાઈ બળભદ્ર વધારે વાલા નથી, તમારા જેવા સંત કરતાં મને લક્ષ્મીજી વધારે વાલા નથી. હે ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતાં મને મારા પ્રાણય વધારે વાલા નથી. प्राण थकी हरिजन वाला वैष्णव वाला नित्य में उनको ध्याऊं, स्वर्ग वैकुंठ बधु मूकीन मारा हरिजन होय न्या हूँ जाऊं. संत वैकुंठ पति ने अति प्यारा, संत ब्रह्मानंद रस पीनारा. संत भगवान में खोवाई गया है, भगवान संत में खोवाई गया. अरस परस तार मळी गयो छे, अरस परस तार मळी गयो छे. તમે લોખંડને ભઠ્ઠીની અંદર નાખો, લોઢાનો ટુકડો અગ્નિ જેવો લાલ થઈ જાય, લોખંડ અને અગ્નિ એકરૂપ થઈ ગયા. તમને લોઢો નહીં દેખાય, પછી અગ્નિ જેવું જ દેખાય, લોઢાનો ટુકડો લાલ ગુમ દેખાશે. અગ્નિ અને લોખંડ એકરૂપ થઈ ગયા, એમ સંત ને ઈશ્વર એકરૂપ થઈ ગયા. જરાય ભેદ નહીં. संत वैकुंठ पति ने अति प्यारा, संत ब्रह्मानंद रस पीनारा. एवा संत नथी हरि थी, एवा संत हरि थी न्यारा नथी, जुदा नथी. संत मळे तो भव दुख दूर पड़े, परमार्थ पणे परिब्रह्म मळे. जो संत मळे तो भव दुख आपणुं दूर थई जाय. एनी कृपाथी ईश्वर दर्शन आत्मदर्शन नो लाभ थाय छे. परमार्थपणे परिब्रह्म मळे एનું લક્ષ 84નું ગમન ટળે. 84 લાખ ભટકવાનું મટી જાય. એ યોનિમાં ક્યાંય જવું ન પડે. માટે કહે પ્રીતમ મારા પૂર્વના પુણ્ય ફળ્યા, અને મારે આંગણે હરિજન આવી મળ્યા. ઓર આનંદના ઓઘ વળ્યા. જે ઘરે સંતોના ચરણની રજ ખરતી હોય, જે ઘરની અંદર પરમાત્માના નામની ઉપાસના હોય, જે ઘરની અંદર હળીમળીને રહેતા હોય, એકતા સાધતા હોય, એવા જે ઘરો છે એ ઘર જાગતું જીવતું વૈકુંઠ છે. એવું જે ઘર છે એ જાગતું જીવતું વૈકુંઠ છે. બાકી જાગર કથા નહીં, કીર્તન સંત નહીં, મિજમાના. સાંજ પડે ને જમડા ડેરા દે ને જાણી લેવા મોટા શમશાના. જ્યાં એના ચરણની રજ ખરે, એની ઉપાસના થાય છે, એ ઘર જાગતું જીવતું વૈકુંઠ છે. મારે વૈકુંઠમાં જવું, તમારી ઘીરે જ વૈકુંઠ બોલાવો ને, તમારી ઘીરે જ વૈકુંઠ બોલાવો ને. આવી સમજણ લેવાને માટે સંતોનો સમાગમ છે. સંત સમાગમ કરીને ભાવ ધરીને
શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક પરમાત્માની ભક્તિ કરી અને જન્મને સફળ કરી લેવો એવો દરેક સંતોનો અને આપણા શાસ્ત્રોનો આદેશ છે. લેર છે લેર છે લેર છે રે જને ગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસરિયો જેણે રે જાણ્યો, આવ્યો અવસરિયો જેણે રે જાણ્યો, એણે હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. રામના રે નામની રમત માંડી, રામના રે નામની રમત માંડી, બાજી સર્વ જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. બાજી સર્વ જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સત્ય રે નામની શમશેર લઈને, સત્ય રે નામની શમશેર લઈને, વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. ભવસાગરમાં તરે ઈ વીરલા, હે ભવસાગરમાં તરે એ વીરલા, દાસ લાભુને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. દાસ લાભુને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સદગુરુ